આજે 25 તારીખ છે ને, આજે 25 તારીખે ધ્રોલમાં તમને ખ્યાલ હશે કે ધ્રોલમાં આપણે ધ્રોલના ઐતિહાસિક ભૂચન મોરીના મેળાની હરરાજી કરવામાં આવી હતી અને સાથે સાથે 25 લાખ અને 10,000 રૂપિયામાં આ બોલી બોલવામાં આવી હતી અને સાથે સાથે ધ્રોલના આપણે જોયું ને આટલા ઇતિહાસમાં કોઈ દી આવો મેળો નથી થયો ને એવો મેળો થવાનો છે. બધું આપણે ધ્રોલના ચીફ ઓફિસર સાહેબ સાથે સાથે ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ સાહેબ પાસેથી વધુ જાણીએ. તો હાલો વારા ભેગા. ધ્રોલ નગરપાલિકા ખાતે આજે ધ્રોલ નગરપાલિકા હસ્તકના ભૂચર મોરી મેદાનમાં જે અમાસના દિવસે જે મેળો થાય છે એ મેળા માટે મેળાનું સંચાલન માટે એજન્સીઓ માટે જાહેર હરાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 4 એજન્સીઓએ ભાગ લીધો હતો અને 25,10,000ની સૌથી ઊંચી બોલી અમરકૃપા એજન્સીને લાગેલી છે અને એને સમગ્ર મેળાનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ વર્ષે ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં શૌર્ય અને ભક્તિમય વાતાવરણમાં મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં ધ્રોલ શહેર, ધ્રોલ ગ્રામ્ય, જોડિયા ગ્રામ્ય તેમજ જામનગર જિલ્લાના અને અન્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો આ મેળાનો લાભ લેતા હોય છે. આ વર્ષે પણ સારી રીતે મનોરંજન મળે અને લોકોને એક મેળાનું પ્લેટફોર્મ પૂરું કરવાનું તેમજ મેળાની અંદર સફાઈ વ્યવસ્થા પણ વ્યવસ્થિત રાખવામાં આવશે. સિક્યુરિટી માટે સીસીટીવીની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, એટલે લોકો મેળાનું આનંદ ઉઠાવી શકે એ માટે ધ્રોલ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ ધ્રોલ નગરપાલિકા દ્વારા હરાજી રાખવામાં આવી હતી, જેમાં મોટી બોલી બોલવાની છે 25,10,000ની. પેલી ફેરે આવી બોલી બોલવાની છે. પ્રમુખ સાહેબ આપણે વાત કરીએ તો આ વર્ષે મેળો કેટલા દિવસનો યોજાવાનો છે? આપણે 3 દિવસનો, 13, 14 ને અમાસ. એમાં આપણે સિક્યુરિટી ગાર્ડ રાખવાના છે, ગાયક કલાકાર બોલાવવાના છે, પછી સંસ્કૃતિ પ્રોગ્રામ રાખવાના છે અને એવો પ્રોગ્રામ રાખશું કે પેલી ફેરે ઇતિહાસમાં આટલી બોલી બોલવાની છે 25,10,000. એટલે અમે સુવિધા જાજી આપશું પબ્લિકને, પબ્લિકની હિતમાં જ આ મેળો કરશું. સાથે સાથે આપણે સિક્યુરિટીની વાત કરીએ તો કઈ સિક્યુરિટી રહેવાની છે આ વર્ષે? સિક્યુરિટી ગાર્ડમાં પેલી ફેર અમે કરીએ છીએ એટલે સારી રાખશું સિક્યુરિટી ગાર્ડ.